મેં વાત કરી એવી રીતના ઇન્ટરનેશનલ જર્નલને બધાની અંદર આપણા રિસર્ચ પેપર પબ્લિશ થયા છે, એની અંદર ચોક્કસપણે આપણે એવું સાબિત કરી શક્યા છીએ કે માધવબાગની જે ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ, જ્યારે હેતુઓ પર કામ કરીએ છીએ, કારણો પર કામ કરીએ છીએ, આહારશૈલી, આહાર વિહાર, ખાવાની યોગ્ય વિચારસરણી, ખાવાનું બેલેન્સ ફૂડનું પરિયોજના, આ બધાનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એવું ચોક્કસપણે સાબિત કરી શકીએ છીએ કે જે એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરીની પછી 3-4 વર્ષમાં લાઈફ એક્સપેક્ટન્સી જે છે એ સમજો 20-25% રહેતી હોય છે, તો માધવબાગના જે પેશન્ટ છે, જે ઓનગોઈંગ અત્યાર સુધી હજારો પેશન્ટોના આપણે ટ્રીટમેન્ટ કર્યા છે, તો એવા પેશન્ટના જ્યારે પાછા રિસર્ચ આપણે કરીએ છીએ, જ્યારે એ બધાનો પાછું ફોલોઅપ લેતા હોઈએ છીએ, તો આપણે એવું ચોક્કસપણે સાબિતી ખબર પડે છે કે એવા પેશન્ટો જેમણે ખાલી માધવબાગની ટ્રીટમેન્ટ લીધી છે, તો એવા પેશન્ટની લાઈફ એક્સપેક્ટન્સી જે છે 50થી 60% વધી જતી હોય છે. અને આ 50થી 60% એક્સપેક્ટન્સી લાઈફની વધી જવાના લીધે ચાન્સીસ છે કે એવા પેશન્ટોને આગળ જતાં પાછો હૃદયરોગનો હુમલો છે અથવા તો